નવા આઈટી એક્ટમાં ક્રિપ્ટોકરન્સી સહિત ડિજિટલ ડેટાની તપાસ થશે. ઇન્કમટેક્સના 1961ના કાયદામાં ફેરફાર કરી આઈટી એક્ટ 2025 લાગુ કરાયો. ભારતમાં 64 વર્ષ બાદ સુધારો થઈ નવા આવેલા ઇન્કમટેક્સ એક્ટને ખૂબ સરળ બનાવાયો છે. જોકે તેમાં આગામી યુગના ક્રિપ્ટોકરન્સી તેમજ અન્ય ડિજિટલ ટ્રાન્ઝેક્શનના ડેટા પર આઈટીની બાજ નજર રહેશે. તેમાં જ્યારે સર્ચ થાય ત્યારે તેને ખાસ ધ્યાને લેવાશે તેવું વાપીમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને ICAI વાપી બ્રાન્ચના સથવારે યોજાયેલ સેમિનારમાં જણાવાયું હતું. સુરતના ચીફ કમિશનર ડૉક્ટર NC સ્વેન અને વલસાડના પ્રિન્સિપલ કમિશનર ડૉક્ટર અભયકુમાર ઠાકુરના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ સેમિનારમાં ભારતમાં ઇન્કમટેક્સનો ઇતિહાસ અને નવા એક્ટ અંગે ખૂબ જ સરળ રીતે સમજ આપવામાં આવી હતી. આ સેમિનારમાં ઇન્કમટેક્સના આસિસ્ટન્ટ કમિશનર ધર્મેન્દ્ર ટેકવાણીએ એક પ્રેઝન્ટેશન થકી આઈટી એક્ટ 2025માં થયેલા સુધારા અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે નવા એક્ટની ભાષા ખૂબ જ સરળ બનાવી છે. યુકેમાં આવકવેરાના કાયદામાં સુધારા માટે અંગ્રેજોને 12 વર્ષનો સમય લાગ્યો હતો, જ્યારે ભારતના અધિકારીઓએ આ કામ માત્ર 2 વર્ષમાં જ કરી મોટી સિદ્ધિ હાંસલ કરી છે. જૂના કાયદામાં 800 જેટલી કલમો હતી, જ્યારે નવા કાયદામાં તેમાં ઘટાડો કરી 536 કલમો જ રાખવામાં આવી છે. નવા કાયદામાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ તેમજ કરદાતાઓને તકલીફ ન પડે એ માટે તેમના સવાલોના જવાબ માટે એઆઈના અનેક ટૂલ પણ બનાવાયા છે, જેમાં એઆઈ ચેટબોટ કર સેતુ તેમજ અન્ય ટૂલમાં કર સેતુ કર સાથી તેમજ સંવાદ સેશન્સ બનાવાયા છે. આ સિવાય ભવિષ્યના કરદાતાઓને આવકવેરાથી અવગત કરવા માટે મધુકર કોમિક્સ પણ બનાવાઈ છે. આ સેમિનારમાં નવા કાયદા અંગે પ્રતિભાવ આપતા જિગ્નેશ વસાણીએ જણાવ્યું કે નવા કાયદાને સરળ બનાવ્યો, જેના કરદાતાઓ અને સીએ માટે લાભદાયી નીવડશે. ઇન્કમટેક્સમાં રિટર્ન નહીં ભરવા તેમજ ટેક્સ ચોરીમાં સખત કેદના બદલે તેને સિવિલ કાયદો બનાવી સાદી કેદની જોગવાઈ પણ આવકારદાયક છે. સીએ જયપ્રકાશ શેઠિયાએ પણ આ કાયદાને આવકાર્યો હતો. સેમિનારમાં ICAIના પ્રેસિડેન્ટ દીપિકા ગુટગુટિયાએ પણ આવકવેરા દ્વારા યોજાયેલા સેમિનારને આવકારી નવા કાયદાને આવકાર્યો હતો. VIA પ્રમુખ સતીશ પટેલે પણ દેશના વિકાસ માટે આવકવેરો ખૂબ જ મહત્વનો છે અને ભારતના વિકાસમાં આવકવેરાની જાગૃતતાના આ પ્રયાસને બિરદાવ્યો હતો.